સુરત ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલ AHTU IUCAW અને વિવિધ પોલીસ મથકોની સી ટીમો તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી સગીર વયના બાળકોનું રેસ્ક્યુ કર્યું। સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોને પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના JCP DCPના માર્ગદર્શન હેઠળ ACP મહિલા સેલ દ્વારા AHTU IUCAW અને વિવિધ પોલીસ મથકોની સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધરેલું હતું। સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર તારીખ 29/7/2024ના સવારથી આવા સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સાંજ સુધીમાં આવા 38 બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય। કુલ 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી 17 સગીર વયના અને 21 બાળકીઓનો સમાવેશ થાય છે। 38 બાળકોમાંથી 0 થી 6 વર્ષના 7 અને 0 થી 12 વર્ષની વયના 31 બાળકો છે। આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોની સાથે સંબંધ ધરાવે છે, જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે। રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો હતા, જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવેલ છે। છેલ્લા 1 માસથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી, જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે। અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનઃવસનની કામગીરી આગામી સમય સુધીમાં જારી રહેશે। સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી CWC ચાઇલ્ડ વેલફેર કમિટી ને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે। अपना सूरत शहर में जो 4 रस्ताओं है, ट्रैफिक सिग्नल्स है, ते विस्तार में नाना नाना बाळको भिक्षावृत्ति करता नजर आवे छे अने एना ध्यान में राखीने कि आ बाळकोना भविष्य माटे एना ध्यान में राखी छेल्ला 1 महीनाथी सूरत क्राइम ब्रांच અમારી મહિલા પૂરી ટીમ, સી ટીમ્સ, એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમ આ બધા સર્વે કરતી હતી અને સર્વેના અંતે અમે લોકો જો ટોટલ જેટલા બી સર્વે આપણે અહીંયા થયા કરીબ મોર દેન 50 જેટલા અમારા જંક્શન્સ છે, 4 રસ્તાઓ છે જ્યાં આ બાળકોને કોઈ વ્હીકલ રૂકાય એના કાચ સાફ કરીને પૈસા લે યા કોઈ પણ જો એના પેરેન્ટ સાથે જો કોઈ એના પેરેન્ટ વેચાણ કરતા હોય કોઈ વસ્તુનો એના સાથે ભિક્ષા માંગતા હોય તો એવા કરીને ગઈકાલથી જ અમે લોકો જો અલગ અલગ કોઈ 30 જેટલા ટીમો બનાવીને અને જેમાં ખાસ કરીને અમારે મહિલા વિંગની જો સી ટીમો અને ક્રાઇમ બ્રાન્ચ AHTUની ટીમ લાગીને અને આ કાર્યવાહી અમે લોકો કરી અને 40 જેટલા બાળકોના ગઈકાલે અને કન્ટિન્યુએશન મેં આજ પણ જો આ ડ્રાઈવ ચાલે છે તો 13 જેટલા અભી મતલબ કુલ 53 જેટલા બાળકોના ત્યાંથી મુક્ત કરાવવામાં આવેલા જોઈએ અને આ બાળકોના અત્યારે જો આપણા ચાઇલ્ડ વેલફેર કમિટી છે જેના અંડરમાં જો अपना चाइल्ड केयर इंस्टीट्यूट अपना कुछ सूरत शहर में 8 જેટલા આવે છે જ્યાં એવા બાળકોને રાખવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગવર્મેન્ટ તરફથી। તો એવી જગ્યાએ જો પોપાવાલા આપણા કતારગામ છે ત્યાં જો એ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં બધા બાળકોને મૂકવામાં આવેલા છે અને આ બાળકોમાં આપણા ગુજરાતના, બિહારના, રાજસ્થાનના, મહારાષ્ટ્રના બાળકો છે જો જેમાં ગઈકાલ તક જો કાર્યવાહી તેમાં 21 જેટલા અમારી નાની દીકરીઓ છે, 19 જેટલા દીકરાઓ હતા અને અત્યારે બી જો બીજા 13 જેટલા લોકોને અત્યારે લઈને ગયા છે એની બી કામગીરી ચાલુ છે। જો 40 જેટલા ગઈકાલે લઈ ગયા, આમાં કુલ 35 જેટલા લોકો એવું હતા બાળકો જે પેરેન્ટ સાથે આપના હતા। જો પેરેન્ટ્સ ક્લેમ કરે છે કે મારા બાળક છે તો એના માટે તમામ ડોક્યુમેન્ટ્સના ખરાઈ અને તમામ જો અમે લોકો ડાઉટ લાગશે તો DNA ટેસ્ટ કરાવવાની બી જો નામદાર કોર્ટના હુકમથી અમે લોકો કરી જોઈએ, જેમાં જો CWCની જો ટીમ છે અને પોલીસની ટીમ આ બધા મળીને કરશે અને 4 જેટલા બાળકો છે જો અમારા અનાથ બાળકો છે જો એકલા આપણા રહેતા હતા એના કોઈ પેરેન્ટ્સ નથી આ છે અને એક જો બાળક છે જો ગયા વર્ષે બી આ પ્રકારના પ્રવૃત્તિ કરતા જો પોલીસ લઈ આવી હતી જો આ બાળક કોઈ એના ઓળખતા સાથે રહે છે તો જ્યાં જ્યાં અમે ડાઉટ લાગશે તે આમાં કોઈ બાળકને કોઈ ટ્રાફિકિંગ તો નથી થઈ છે આ દિશામાં બી કાર્યવાહી જો કરવામાં આવશે જો
અને અત્યાર સુધી જો ટોટલ અત્યારે 53 બાળકો और લઈને આવ્યા આવનાર જો કન્ટિન્યુઅસ આ ડ્રાઈવ ચાલુ બી રહેવાના છે આજે કાલે જેમાં ઓર બી જો બારિશને લીધે અમુક લોકો નથી આવતા પછી આવતા હોય તો આ તમામ જંકશન આપણા ઉપર બાળકો નહીં આવે આ દિશામાં અમે લોકો કાર્યવાહી કરીએ છીએ અને આ બાળકોને જો ઉંમર છે આપણા જોઈએ તો લગભગ જો 0 થી 6 વર્ષમાં જો કુલ 7 જેટલા બાળકો છે જો 6 થી 12 વર્ષમાં અને કુલ એના 6 થી મતલબ 12 વર્ષ બીચમાં 33 જેટલા બાળકો આપણા આવે છે જો તો હાવ નાના નાના અમારા ભૂલકાઓ છે જેના ભવિષ્યના એજ્યુકેશન હોય એના સારા હેલ્થ હોય એના માટે જો CWCની જો ટીમ છે ચાઇલ્ડ વેલફેર કમિટીને એના સાથે આવનાર દિવસોમાં બી અમે લોકો સંકલન કરીને બાળકોના એજ્યુકેશન થાય બાળકોને સારા રખરખાવ થાય અને ફરીથી બાળક આપણા પેરેન્ટ સાથે નજર નહીં આવે 4 રસ્તા ઉપર એવા અમે લોકો આ દિશામાં કામગીરી કરતી રહેશે. સર આમની પાસે બાળકોની પાસે કોઈ ઓપરેટર તરીકે કોઈ વ્યક્તિ જે લોકોને હેન્ડલ કરતો હોય એવો કોઈ વ્યક્તિ શંકાસ્પદ મળી આવે કરી અત્યારે જો પેરેન્ટ્સ બોલે છે અમે આજ ખરાઈ કરીએ છીએ કે ખરેખર આ લોકો પેરેન્ટ્સ છે યા કોઈ આ બાળકોથી ભિક્ષાવૃત્તિ કરાવે છે જો સાથોસાથ 4 જો બાળકો છે જો અનાથ મળે છે એના કોઈ બીજા હેન્ડલિંગ નથી કરતા આ બાળકો ક્યાં જાય છે આ બારેમાં અમારી જો CWCના ટીમ સાથે અમે લોકો અત્યારે પૂછપરછ કરીએ છીએ કે પૂરા અમારા લોકોના જો ડાયરેક્શન છે આ બધા ડ્રાઈવના આ જ છે કે કોઈ એના હ્યુમન ટ્રાફિકિંગ તો નથી થતી આ દિશામાં અમારી લોકોના કાર્યવાહી ચાલુ છે. કંઈક નશીલા પદાર્થ પણ આપવામાં આવે છે જેથી બાળક કન્ટિન્યુ નશામાં રહે અથવા તો સૂઈ પણ રહે. જનરલી આ ભિક્ષાવૃત્તિ કરવા માટે અમુક બાળકો કન્ટિન્યુઅસ ઊંઘતા નજર આવે છે તો એના બી અમુક નશીલી વસ્તુ જો એના મોઢામાં જો આ લોકો જો જીભ ઉપર મૂકી દે છે જેથી બાળક ઊંઘતા હોય એના લઈને ભિક્ષાવૃત્તિ કરતા હોય આ પ્રકારના બી બનાવ બને છે જે બી આ જ બધા ચીજો અમારા ટાર્ગેટમાં છે કે આ પ્રકારના કેટલા બાળકો છે અને એના માટે જો ડૉક્ટર્સના ટીમ છે જો મેડિકલની ટીમ છે એના બી સાથે અમે મદદ લઈને અત્યારે આ બી ચેકિંગ કરીએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.